नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां 47 शक्तिनो स्वाध्याय आपणे शरू कर्यो छे। 12 शक्तिनो स्वाध्याय आपणे पूरो कर्यो छे। हवे 13મી शक्ति असंकुचित विकासत्व शक्ति। असंकुचित विकासत्व शक्ति। अमृतचंद्राचार्य भगवान कहे छे कि क्षेत्र अने काळथी अमर्यादित एवा चिद्विलास स्वरूप चैतन्यना विलास स्वरूप असंकुचित विकासत्व शक्ति। શું કહ્યું કે ચૈતન્યના વિલાસ સ્વરૂપ એટલે ચિદ વિલાસ સ્વરૂપ ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત એવા ચૈતન્યના વિલાસ સ્વરૂપ અસંકુચિત વિકાસત્વ શક્તિ। ગુરુદેવે તો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી જે વિકાસ થાય છે એ વિકાસ અમર્યાદિત છે અને એવા અમર્યાદિત વિકાસનું કારણ આ અસંકુચિત વિકાસત્વ શક્તિ છે એમ કહ્યું છે। તો ગુરુદેવ પાસેથી આ અસંકુચિત વિકાસત્વ શક્તિ વિશે સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 76। ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાન સ્વરૂપી અનંત ગુણ સમુદ્ર પ્રભુ આત્મામાં જેમ અનાદિ છે તેમ તેમાં અસંકુચિત વિકાસત્વ નામની એક શક્તિ છે। એટલે શું કે એના ચૈતન્યમાં સંકોચ વિના વિકાસ થઈ તે પૂર્ણ વિકસે વિલસે એવો એનો સ્વભાવ છે। ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે અને એ અનાદિથી છે તો સાથે સાથે આ શક્તિ બધી અનાદિથી જ છે। એ એનું સ્વરૂપ છે। અસંકુચિત વિકાસત્વ શક્તિ આ શક્તિ એવી છે કે આત્માના ચૈતન્યમાં કોઈપણ પ્રકારના સંકોચ વિના વિકાસ થઈ શકે, પૂર્ણપણે વિકાસ થઈ શકે એવો એનો સ્વભાવ છે। કોઈપણ શક્તિનો પૂર્ણપણે વિકાસ થાય અને પૂર્ણ દશા પ્રગટ થાય એવો વિકાસ થવામાં જે કારણભૂત છે તે આ વિકાસત્વ શક્તિ છે। કેવી વિકાસત્વ શક્તિ કે અસંકુચિત એટલે ક્યાંય કોઈ રીતે સંકોચ વિના અસંકુચિત વિકાસત્વ શક્તિ। આત્માનો આવો સ્વભાવ એના અનંત ગુણમાં વ્યાપક છે, જેથી એની પ્રત્યેક શક્તિ પ્રત્યેક ગુણ સંકોચ વિના પૂર્ણ વિકાસરૂપ ખીલી ઉઠે છે। એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અસંકુચિત વિકાસમય છે। આગળ 77મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આત્માની જ્ઞાન શક્તિમાં
આ અસંકુચિત વિકાસત્વ શક્તિનું રૂપ છે. એમાં અસંકુચિત વિકાસત્વ શક્તિ છે એમ નહીં, પણ એમાં અસંકુચિત વિકાસ શક્તિનું રૂપ છે. એમાં અસંકુચિત વિકાસત્વ શક્તિનું રૂપ છે. જેમ જ્ઞાનમાં અસ્તિત્વનું રૂપ છે, તેમ જ્ઞાનમાં અસંકુચિત વિકાસત્વ શક્તિનું રૂપ છે. જેથી જ્ઞાનની શક્તિમાં સંકોચ વિના પૂર્ણ વિકાસ થાય છે અને ત્રણ કાળ ત્રણ લોકની પર્યાયોને સંકોચ વિના એક સમયમાં જાણે છે. ચૈતન્યનો પૂર્ણ વિલાસ થતાં જાણવામાં કોઈ ક્ષેત્રની મર્યાદા નથી કે આટલું જ ક્ષેત્ર જાણે, અથવા તો કાળની કોઈ મર્યાદા નથી કે આટલા કાળનું જ જાણે. ત્રણ કાળ સહિત લોકાલોકને મર્યાદા વિના એક સમયમાં પ્રત્યક્ષ જાણે એવો અપરિમિત પૂર્ણ અનંત જ્ઞાન શક્તિનો વિકાસ ભગવાન કેવળીને થયો હોય છે. એટલે આવો પૂર્ણ વિકાસ થવાનું કારણ અસંકુચિત વિકાસત્વ શક્તિ છે. એ દરેક ગુણમાં વ્યાપે છે, એટલે દરેક ગુણનો એવો જ વિકાસ થાય છે, મર્યાદા વિનાનો પૂર્ણ વિકાસ. તત્વાર્થ સૂત્રમાં આવે છે કે 4 ઘાતી કર્મોનો નાશ થવાથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પણ આ તો નિમિત્તથી કથન છે. 4 ઘાતી કર્મોનો નાશ થવાથી કેવળ જ્ઞાન પ્રગટ થાય, આમાં વિચાર કરીએ તો ઘાતી કર્મોનો નાશ થયો એ કર્મો અને જ્યાં આ કેવળ જ્ઞાન પ્રગટ થયું એ બે જુદા દ્રવ્ય. ઘાતી કર્મોનો નાશ થયો એ તો કર્મની વાત કરી, અને અહીંયા કેવળ જ્ઞાન પ્રગટ થયું એ તો જીવને કેવળ જ્ઞાન પ્રગટ થયું. એટલે વાસ્તવમાં તો એમ નથી, એ તો નિમિત્તનું કથન છે. એવું નિમિત્તનું કથન છે કે 4 ઘાતી કર્મોનો નાશ થવાથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પણ આ તો નિમિત્તથી કથન છે. તે યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે કે એ વખતે કેવું નિમિત્ત હતું. જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે શું નિમિત્ત હતું? તો કે 4 ઘાતી કર્મોનો નાશ એ નિમિત્ત. વાસ્તવમાં 4 ઘાતી કર્મોનો ક્ષય કરવો એ આત્માના સ્વરૂપમાં છે જ નહીં, કેમ કે એ કર્મો આત્માના સ્વરૂપમાં નથી. એ આત્માથી ભિન્ન જુદી વસ્તુ છે, અને કર્મોને પોતાનો સ્થિતિબંધ છે. એટલે કોઈ પણ કર્મ આમ પણ એ ખરી જવા વાળું જ હોય છે. ત્યારે એ 4 ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય છે એ જ વખતે અહીંયા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. વાસ્તવમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એ તો જીવનો પુરુષાર્થ છે. એટલે એ કેવળ જ્ઞાન પ્રગટ કરવા વાળો જે પુરુષાર્થ છે એ જીવ પોતે પોતામાં કરે છે, અને એ કેવળ જ્ઞાન પોતામાં પ્રગટ થાય છે. ત્યારે બાહ્યમાં એ 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે, તો એને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે એવું નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. એટલે એ વાતને અહીંયા લઈ અને ગુરુદેવ કહે છે કે એ તો પોતાનો એવો અસંકુચિત વિકાસત્વ સ્વભાવ છે. પોતે એવો ભગવાન આત્મા એવો પૂર્ણ પ્રગટ થાય છે, એવો પૂર્ણ વિકાસ કરી શકે એવો છે. એટલે જ્ઞાનની વાત લીધી, દર્શનની વાત લીધી, તો કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એવો જ્ઞાનનો અસંકુચિત વિકાસ થાય એવો સ્વભાવ છે, અને એ આ અસંકુચિત વિકાસત્વ શક્તિને કારણે છે કે એ તો પોતાનો એવો અસંકુચિત વિકાસત્વ સ્વભાવ છે, જે વડે જીવ એટલે કે જ્ઞાન પૂર્ણ વિકાસ રૂપ થઈ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. પણ
અરે રે, અજ્ઞાની પામરને પોતાની પ્રભુતાનો મહિમા બેસવો કઠણ પડે છે. એમ કે આવું તે હોય. પણ ભાઈ, જ્ઞાનમાં સંકોચ રહિત પૂર્ણ વિકાસ થાય એવું અસંકુચિત વિકાસત્વ શક્તિનું રૂપ છે. દર્શનમાં પણ સંકોચ ન રહે અને પૂર્ણ વિકાસ થઈ જાય એવું આ શક્તિનું રૂપ છે. જેથી અસંકોચ વિકાસરૂપ જે દર્શન તે સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને પોતાના વિકાસથી દેખે છે. આત્માનો અતિન્દ્રિય આનંદનો સ્વભાવ છે. તેમાં પણ અસંકુચિત વિકાસત્વ શક્તિનું રૂપ છે, જે વડે આનંદ સ્વભાવ કોઈ સંકોચ વિના પૂર્ણ આનંદ સ્વરૂપે પરિણમે છે. કેવળ જ્ઞાન થાય છે ત્યારે પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે અને એ આનંદ પછી અવ્યાબાદ રહે છે. એમાં કોઈ બાધા આવતી નથી. એવો એ પૂર્ણ આનંદનો એ વિકાસ છે. એ અસંકુચિત વિકાસત્વ શક્તિનું રૂપ છે. વળી જીવમાં અકસાય સ્વરૂપ ચારિત્ર નામનો એક ગુણ છે. તેમાં પણ આ શક્તિનું રૂપ છે, જેથી ચારિત્રની પૂર્ણ રમણતા સ્થિરતા થઈ પૂર્ણ અકસાય રૂપ ચારિત્ર પ્રગટ થાય છે. જોકે આ શક્તિના અધિકારમાં ચારિત્ર નામની શક્તિ જુદી વર્ણવી નથી, પણ સુખ શક્તિમાં શ્રદ્ધા અને ચારિત્ર એ બંને શક્તિ સમાવી દીધી છે. ભગવાન સિદ્ધના 8 ગુણના વર્ણનમાં પણ ચારિત્ર ગુણ જુદો કયો નથી. સમ્યક દર્શન અને વીર્ય ગુણનું કથન કર્યું છે. ત્યાં શ્રદ્ધામાં ચારિત્ર શક્તિ સમાવી દીધી છે. આપણે કહીએ છીએ ને સિદ્ધના 8 ગુણ, તો એમાં પણ એ ચારિત્ર ગુણ જુદો નથી કર્યો. અહીંયા તો વાત ચાલે છે અસંકુચિત વિકાસત્વ શક્તિની. પરમાત્મા પ્રકાશમાં એક દ્રષ્ટાંત આપ્યું છે. વાંસનો મંડપ હોય અને ત્યાં એને વેલ વીંટળાતી હોય, તો એ વાંસનો મંડપ હોય ત્યાં સુધી એ માંડવા ઉપર વેલ ચઢે છે. પણ વેલમાં હજી ઉપર જવાની શક્તિ તો ભરી છે. જો એ મંડપ વધારે ઊંચો હોય તો વેલ વધારે ઊંચે ચડે. કે જેટલો ઊંચો છે મંડપ ત્યાં સુધી વેલ ચડે છે, પણ પછી આગળ ચડતી નથી, કે એ મંડપ એટલો ઊંચો છે. જો મંડપ વધારે ઊંચો હોત તો વેલ વધારે ઊંચે ચડત. એવી એ વેલમાં પોતાના કારણે ઊંચે ચડવાની શક્તિ છે. એ ઊંચે ચડવાની શક્તિ એ મંડપના કારણે નથી. શક્તિ તો વેલની પોતાની છે. તો એ દ્રષ્ટાંત ઉપરથી અહીંયા સમજાવે છે કે તેવી રીતે આ 3 કાળ 3 લોકનો મંડપ છે. કાળની પણ વાત લીધી અહીંયા અને ક્ષેત્રની પણ વાત લીધી કે 3 કાળ અને 3 લોકનો આ મંડપ છે. તેને કેવળ જ્ઞાન એક સમયમાં જાણે છે. વળી એનાથી અનંત ગુણા ક્ષેત્ર અને કાળ હોય તો પણ કેવળ જ્ઞાન તેને જાણે એવી તેની અનંત વિકાસરૂપ શક્તિ છે. આ તો વિકાસ સમજાવવા માટે એમ કહ્યું છે. એનો અર્થ એવો નથી કરવાનો કે એ લોકાલોક છે માટે એને જાણે છે, એમ નહીં. પણ જે છે જેટલું જ્ઞેય છે એ જ્ઞેય માત્રને જાણે, કહેવાનો અહીંયા આશય એ છે. બીજું એનાથી પણ વિશેષ જ્ઞેય હોત. જેટલું અત્યારે જે જ્ઞેય છે એ જ્ઞેય સર્વ જ્ઞેયને તો જ્ઞાન જાણે જ છે, કેવળ જ્ઞાન જાણે જ છે. પણ એના કરતાં પણ વધારે જ્ઞેય હોત તો પણ કેવળ જ્ઞાન એને જાણત જ. કેમ કે કેવળ જ્ઞાનનો એવો પૂર્ણ વિકાસ થયો છે. એટલે જ્ઞાનનો એવો પૂર્ણ વિકાસ થયો છે ને કેવળ જ્ઞાન માત્ર છે. જ્ઞાન એવું છે કે જે સર્વ જ્ઞેયને જાણે. જેટલા જ્ઞેય છે વર્તમાનને વિશે એ બધાને તો જાણે જ છે,
ભલે એ જ્ઞેય અત્યારે વર્તમાનમાં એની પર્યાય નથી, સામે નથી, તે છતાંય એને જાણે છે. એટલે કે દરેક પદાર્થની ભૂતકાળની, ભવિષ્યકાળની, વર્તમાનકાળની બધી જ પર્યાયોને જ્ઞાન જાણે છે, એવું કેવળ જ્ઞાન છે. અહીંયા સમજાવવું એ છે કે કેવળ જ્ઞાનની તો એવી શક્તિ પડી જ છે, અને એ શક્તિ પડી છે એટલે કે એવો વિકાસ થયો છે કે જે એના કરતા વિશેષ જ્ઞેયો હોત તો પણ જાણે. એટલે કે છે કે વળી એનાથી અનંત ગુણા ક્ષેત્રને કાળ હોય તો પણ કેવળ જ્ઞાન તેને જાણે એવી તેની અનંત વિકાસ રૂપ શક્તિ છે. લોકાલોક એક જ છે, પણ એનાથી અનંત ગુણા લોકાલોક હોય તો પણ સંકોચ વિના વિકાસ થઈને કેવળ જ્ઞાન એ બધાને જાણી લે એવું તેનું સ્વરૂપ છે, એવું એનું સામર્થ્ય છે. એક એક ગુણની એક એક પર્યાય સંકોચ વિના પૂર્ણ વિકાસ રૂપ થઈ દિલસે એવો આત્માની અસંકોચ વિકાસ શક્તિત્વ સ્વભાવ છે. ગુરુદેવ કહે છે કે ભગવાન અંદર તારું સ્વરૂપ તો જો, કેવું અદભુત સ્વરૂપ છે, જરાક એનો વિચાર તો કર. ક્યારેય પાછું વાળી અને તે સ્વરૂપ તરફ જોયું જ નથી. માત્ર પર્યાયનું લક્ષ્ય કરીને જીવન વિતાવે જાય છે અને એમ કરતા ભવના ભ્રમણ થાય છે. અને તારું પોતાનું મહાત્મા કઈ રીતે આવે? તારા ગુણને કારણે, તારી શક્તિને કારણે તને તેનું મહાત્મા આવે. પણ એનો તું વિચાર કરે, સમજે કે પોતાનામાં કેવી શક્તિ પડી છે અને એ દરેક શક્તિનું કેવું સામર્થ્ય છે. એને સમજે તો આ તને તારું પોતાનું મહાત્મા આવે અને તારી દ્રષ્ટિ તારા સ્વરૂપ તરફ વળે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ અંદર તારું સ્વરૂપ તો જો. પંડિત ફૂલચંદજીએ ખાનિયા તત્વ ચર્ચા ગ્રંથમાં આનું સારું સ્પષ્ટીકરણ કર્યું છે. વસ્તુ સ્થિતિ જ આવી છે. કેવી વસ્તુ સ્થિતિ છે? આ જે રીતે વર્ણન કર્યું એ રીતે શક્તિઓનો સમૂહ ભગવાન આત્મા છે, અને એ શક્તિઓનું સામર્થ્ય પણ અનંત છે. અનંત શક્તિઓ છે અને એનું સામર્થ્ય પણ એવું જ છે. અને એમાં આ શક્તિનો વધારે વિસ્તાર કરીને સ્પષ્ટીકરણ કર્યું છે ખાનિયા તત્વ ચર્ચા ગ્રંથમાં ફૂલચંદજીએ. પણ ગુરુદેવ એક બીજી વાત કહે છે કે પંડિત ફૂલચંદજીએ તો એનું સ્પષ્ટીકરણ કર્યું છે, વસ્તુ સ્થિતિ આવી જ છે, પણ અમે તો સાક્ષાત ભગવાન પાસેથી સાંભળ્યું છે. ગુરુદેવ શું કહે છે કે અમે તો સાક્ષાત ભગવાન પાસેથી સાંભળ્યું છે. એટલે પૂર્વે ગુરુદેવ તો એ સાંભળીને આવ્યા હતા. આવી સૂક્ષ્મ વાત લોકોને બેસવી કઠણ પડે છે, પણ પ્રભુ વિશ્વાસ કરવો કે ગુરુદેવની વાણીમાં ક્યાંય અસત્ય હોય નહીં. ગુરુદેવને અસત્ય બોલવાનું કોઈ કારણ હતું નહીં. જ્યારે એ એમ કહે કે અમે તો સાક્ષાત ભગવાન પાસેથી સાંભળ્યું છે, તો પછી એમ જ છે. નહીંતર આવો ઉઘાડ ક્યાંથી થાય? આ શક્તિનું વર્ણન અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કર્યું છે એ તો એક લીટી, બે લીટી કે ત્રણ લીટીમાં જે કર્યું છે, પણ એમાંથી આવા અધ્યાત્મના ભાવ કાઢવા એ કઈ નાની વાત નથી. જરૂર ગુરુદેવ પૂર્વભાવમાં ભાવિદેવ ક્ષેત્રમાં હેમંત પ્રભુની વાણી સાંભળી અને આ બધું જ્ઞાન લઈને જ આવ્યા હતા. અહીંયા આગળ કહે છે કે આત્માનું જ્ઞાન પ્રત્યક્ષ થઈને પરિપૂર્ણ વિકસિત થાય એવો એનો અસંકોચ વિકાસ સ્વભાવ છે. પણ તે પર્યાયમાં પૂર્ણ વિકાસ રૂપ ક્યારે થાય? કે ત્રિકાળી પ્રત્યક્ષ પરિપૂર્ણ એક જ્ઞાયક ભાવનો આશ્રય કરી ને પરિણમે ત્યારે પર્યાયમાં પૂર્ણ વિકાસ થાય છે. એ શક્તિ રૂપે તો પડ્યું છે, પણ એનો પૂર્ણ વિકાસ ક્યારે થાય? તો કહે છે કે એવો પોતે ભગવાન આત્મા એની સન્મુખતા કરી
એનો આશ્રય કરી અને જ્યારે પરિણમે ત્યારે પર્યાયમાં પૂર્ણ વિકાસ થાય છે. આ સિવાય જળનો કે વિકારનો આશ્રય કરીને કોઈ એમ માને કે લાભ થાય કે પર્યાયમાં વિકાસ થાય, તો એવો કાંઈ વિકાસ થાય નહીં. એમાં તો વિકાર થાય. જળનો કે વિકારનો આશ્રય કરીને લાભ માને તો પર્યાયમાં વિકાસ ન થાય, વિકાર થાય અને પર્યાય સંકોચ રૂપ જ રહે. અહીંયા તો અસંકોચ રૂપ વિકાસની વાત છે. જીવની પર્યાયમાં અનાદિથી સંકોચ છે. તે સંકોચ ટળીને સંકોચ રહિત વિકાસ કેમ થાય તે અહીં આચાર્ય ભગવાન બતાવે છે. આગળ 78મા પાના ઉપર કહે છે કે પ્રભુ તારામાં જેટલી અનંત શક્તિઓ છે તે બધી સંકોચ વિના વિકાસ પામે એવો પ્રત્યેક શક્તિનો સ્વભાવ છે. જીવત્વ શક્તિમાં જ્ઞાન, દર્શન, આનંદ અને સત્તા એવા 4 ભાવ પ્રાણ છે. તેનો સંકોચ વિના પર્યાયમાં વિકાસ થાય એવો જીવત્વ શક્તિનો સ્વભાવ છે. સ્વશક્તિને સ્પર્શ કરીને પરિણમતા જ આત્મા સ્વયં વિકાસ પામે છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ તું અંદર જોતો ખરો તો તને તારું સામર્થ્ય ખ્યાલમાં આવે ને. તું કાંઈ પામર નથી, તું દીન નથી, તું ભિખારી નથી. અનંત અનંત પ્રભુતાનો સ્વામી, સર્વશક્તિથી ભરપૂર પરમેશ્વર છો. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે રાગની મંદતાની અપેક્ષા વિના જ પોતાના અનંતા ગુણો સંકોચ વિના પર્યાયમાં વિકાસ રૂપે પરિણમે એવો આત્માનો સ્વભાવ છે, એવો એનો સ્વભાવ છે. રાગના અભાવ સ્વરૂપ વિતરાગતાની ચારિત્રની પૂર્ણ દશા પ્રગટ કરે એવો આત્માનો સ્વભાવ છે. પણ રાગ કરે એટલે કે આત્મા રાગ કરે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. અને આવો જે પૂર્ણ વિકાસ થાય છે એ આ શક્તિનું કાર્ય છે. અસંકોચ વિકાસ શક્તિ, અસંકોચ વિકાસત્વ શક્તિ. પૂર્ણ વિકાસપણે આ શક્તિ સ્વયં પરિણમે છે. એ શક્તિ કોઈની અપેક્ષા રાખતી નથી કે એ આવે તો એ પરિણમે. આ શક્તિ પણ બીજી શક્તિની જેમ પોતે સ્વયં પરિણમે છે અને એનું પરિણમન થતા એવો વિકાસ થાય છે. આગળ 5મા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભાઈ આ સંકોચરૂપ અલ્પજ્ઞ પર્યાય એ કાંઈ તારા આત્માનો સ્વભાવ નથી. તારામાં તો સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ આદિ શક્તિઓ પડી છે. સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ આદિ શક્તિઓ પડી છે. વળી તેની પૂર્ણ વિકાસરૂપ સર્વજ્ઞ દશા અને સર્વદર્શી દશા પ્રગટ થાય એવો તારો અસંકોચ વિકાસ સ્વભાવ છે. માટે આ અલ્પજ્ઞ દશા અને રાગની દશા જે પામર ચીજ છે તેની પ્રતીતિ જવા દે. હું અલ્પજ્ઞ છું, હું રાગી છું એવી પ્રતીતિ જવા દે. એ પ્રતીતિ છોડ. એ મિથ્યા પ્રતીતિ છે ભાઈ. એવી પ્રતીતિ થતા તારી સંકોચ દશા, હીન દશા ટળશે નહીં. એટલે હું અલ્પજ્ઞ છું ને હું રાગી છું ને એવી પ્રતીતિ જવા દે અને તને અસંકોચ વિકાસ ક્યાંથી પ્રગટે એનો વિચાર કર. તો તને અંદરમાં એવી શક્તિ પડી છે,
અસંકોચ વિકાસત્વ શક્તિ એ દ્વારા તારો એવો વિકાસ થાય જ છે. અનંત શક્તિ પડી છે એ અનંત શક્તિનો તું વિચાર કર, તારા સામર્થ્યનો વિચાર કર. એટલે તું આ વર્તમાન જે દશા છે એ દશાને કારણે હું અલ્પજ્ઞ છું ને હું રાગી છું ને એમ માની રહ્યો છે એને છોડ. એ બધો મિથ્યા અભિપ્રાય છે, એ મિથ્યા પ્રતીતિ છે, એ વાતને તું છોડ અને તારા સ્વરૂપનો વિચાર કર. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જેવું તારું સ્વરૂપ આવ્યું છે એનો વિચાર કર. એ અનંત શક્તિઓનો સમૂહ ભગવાન આત્મા, એના સામર્થ્યનો વિચાર કર અને પછી એનું મહાત્મ્ય લાવીને એનું લક્ષ્ય કરતા બધી શક્તિઓ પૂર્ણપણે ખીલી ઉઠે છે, એનો અસંકોચ વિકાસ થાય છે અને એ જ પૂર્ણ દશાની પ્રાપ્તિ છે. એટલે કહે છે કે અંદર વસ્તુ પોતાના પૂર્ણ બેહદ સ્વભાવથી ભરપૂર છે. અંદર વસ્તુ પોતાના પૂર્ણ બેહદ સ્વભાવથી ભરપૂર છે એમ વિશ્વાસ લાવી તેમાં તન્મય થઈ પરિણમતા વસ્તુ અસંકોચ વિકાસ રૂપ પરિણમી જાય છે. ભગવાન આત્મા અસંકોચ વિકાસ રૂપ પરિણમી જાય છે. આવો માર્ગ છે. આત્માના સ્વભાવની અંતરદ્રષ્ટિ કરવી અને પોતાની ત્રિકાળી ચીજના બેહદ સામર્થ્યનો વિશ્વાસ કરવો એ કોઈ અલૌકિક ચીજ છે, એ અલૌકિક પુરુષાર્થ છે. જેને ક્ષેત્રકાળની કોઈ મર્યાદા નથી એવી અમર્યાદિત જ્ઞાન શક્તિ વિકાસ પામીને સર્વ લોકાલોકને જાણવા રૂપે પરિણમે છે. આગળ 79મા પાના પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે સંકોચ ન રહે અને પૂર્ણ બેહદ વિકાસ થઈ જાય એવી જીવની શક્તિ છે. ભગવાન આત્માનું એવું સામર્થ્ય છે. જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય, અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તા, કર્મ ઇત્યાદિ એક એક શક્તિ છે તે સંકોચ વિના અપરિમિત વિકાસ રૂપે પરિણમે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. કેમ કે એવી અંદર શક્તિ પડી છે, અસંકોચ વિકાસત્વ શક્તિ પડી છે. એટલે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. જેમ પરમાણુમાં અનંત ગુણ લીલી, લાલ આદિ પર્યાય થાય છે તે પોતાના કારણે થાય છે, તેમાં પરનું કારણ બિલકુલ નથી. તેમ ભગવાન આત્મામાં અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય આદિ પર્યાય ઉત્પન્ન થાય છે તે પોતાથી થાય છે. તેમાં પરનું રંચ માત્ર પણ કારણ નથી. એક સમયમાં 3 કાળ સહિત લોકાલોકને પૂર્ણ જાણે, એક સમયમાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એટલે 3 કાળ. એક સમયમાં એ રીતે 3 કાળ સહિત લોકાલોકને પૂર્ણ જાણે એટલે લોકાલોકના સર્વ પદાર્થોની ત્રણેય કાળની બધી જ પર્યાયોને એક સમયમાં જાણે એવી કેવળ જ્ઞાનની તાકાત છે, એવી ભગવાન આત્માની તાકાત છે. એટલે ભૂત અને ભવિષ્યની પર્યાયોને પણ વર્તમાનવત પ્રત્યક્ષ જાણે અને એમ જાણે છે એને સર્વજ્ઞ કહેવામાં આવે છે. સર્વજ્ઞ એટલે શું? સર્વને જાણે, જ્ઞેય માત્રને જાણે તે સર્વજ્ઞ છે. એમાં પછી મર્યાદા ક્યાં હોય? એટલે એ શક્તિની અમર્યાદા છે. શક્તિની કોઈ મર્યાદા નથી. જ્ઞાન શક્તિને કોઈ મર્યાદા નથી. અમર્યાદપણે, અને એવી અમર્યાદપણે અસંકુચિત વિકાસરૂપ અવસ્થા છે. એ કેવળ જ્ઞાનની અવસ્થા છે. અને એ જ રીતે જેમ જ્ઞાનની વાત કરી એ જ રીતે બધી શક્તિઓનો અસંકુચિત વિકાસ હોય છે, એવા પરિણામ હોય છે.
આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ તું અલ્પજ્ઞ રહે, અલ્પદર્શી રહે, કે અલ્પ વીર્યપણે અને અલ્પ આનંદપણે રહે, એવો તારો સ્વભાવ નથી. પણ તું પૂર્ણ આનંદ પ્રભુ, પૂર્ણ જ્ઞાન આનંદનો દરિયો છો, અલૌકિક ચીજ છો તું પ્રભુ. આવું ભેદ જ્ઞાન કરી અંતર્મુખ વળી અવલોકન કરતા, અંદરમાં પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જતા, એમ અંતર્મુખ વળી પોતાને અવલોકતા સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ આદિ અનંત શક્તિઓમાં સંકોચ વિના પૂર્ણ વિકાસ થાય એવા નિજ સ્વભાવની પ્રતીતિ થાય છે. પછી અલ્પજ્ઞતાની વાત રહેતી જ નથી. સુધીર કહે છે કે આમાં એક ન્યાય સમજે તો બધા જ ભાવ સમજાઈ જાય એવી વાત છે. કોઈને એમ થાય કે દરેક શક્તિ વખતે ગુરુદેવ આ પ્રમાણે અંતરમાં જવાની વાત કેમ કહે છે, પણ પ્રભુ એ અંતરમાં જવાની વાત જ મુખ્ય છે. એમ છતાં જ એને આ જે સર્વ શક્તિઓનું વર્ણન જે દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા જાણ્યું છે અને જે પોતાના સ્વરૂપ વિશે દ્રઢતા કરી છે, એનું સમ્યક જ્ઞાન થઈ જાય છે. પોતે એ માહિતીરૂપ જે જ્ઞાન મેળવ્યું છે અને જે દ્રઢતા કરી છે અને જે માન્યતા વર્તે છે, એ માન્યતા એ સમ્યક થઈ જાય છે, એ જ્ઞાન સમ્યક થઈ જાય છે. ત્યારે કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે. એટલે અનંત શક્તિઓનું એવું નિર્મળ પરિણમન થાય છે, એને જ્યારે એ અનુભવે છે ત્યારે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય છે અને એમાં એ અનંત શક્તિઓનું પરિણમન એને અનુભવમાં આવી જાય છે. એટલે દરેક શક્તિ વખતે એ વાત કરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એક વખત પણ તું એક વાતને પણ બરાબર ગંભીરતાથી લઈ અને સમજીશ, એના ઊંડાણમાં ઉતરીશ, તો તને પછી બધું બરાબર સમજાઈ જશે. એક શક્તિ વિશે પણ તું બરાબર ઊંડાણથી સમજીશ તો બધું બરાબર સમજાઈ જશે. એટલે કહે છે કે એક ન્યાય પણ જો બરાબર સમજે તો પછી બધા ન્યાય બરાબર સમજાઈ જાય એમ છે, બધા ભાવ બરાબર સમજાઈ જાય એવું છે. આ અસંકુચિત વિકાસત્વ શક્તિ દ્રવ્ય ગુણમાં તો ત્રિકાળ વ્યાપક છે અને સ્વસન્મુખતા વડે તેનો સ્વીકાર કરતા જ તે પર્યાયમાં વ્યાપક થાય છે. સ્વસન્મુખતા વડે તેનો સ્વીકાર કરતા એટલે જ્યારે એવો સ્વીકાર થાય છે સ્વસન્મુખ થઈને, ત્યારે એનું પરિણમન એને અનુભવમાં આવે છે. એટલે એ પર્યાયમાં વ્યાપક થાય છે. અગાઉ બધી શક્તિ માટે આ જ રીતે ગુરુદેવે વાત કરી છે. ત્રિકાળી દ્રવ્ય અસંકોચ વિકાસરૂપ, ગુણો અસંકોચ વિકાસરૂપ અને તદરૂપ પરિણત પર્યાય પણ અસંકોચ વિકાસરૂપ છે. ગજબ વાત છે ભાઈ. છેલ્લે કહે છે કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતી શક્તિઓ અસંકુચિત વિકાસને પ્રાપ્ત થાય એવો આત્માનો સ્વભાવ છે અને તે સ્વસન્મુખતારૂપ અંતઃપુરુષાર્થ વડે સિદ્ધ થાય છે. શું સિદ્ધ થાય છે? આત્માનો આવો સ્વભાવ એ સ્વસન્મુખતારૂપ અંતરંગ પુરુષાર્થ વડે પ્રગટ થાય છે, સિદ્ધ થાય છે, અનુભવમાં આવે છે. આવો માર્ગ છે. બાકી આ સિવાય બીજું બધું થોથે થોથા છે. તો આ રીતે અસંકુચિત વિકાસત્વ શક્તિ એનું વર્ણન પૂરું થયું. હવે એના પછી 14મી શક્તિ છે અકાર્ય કારણત્વ શક્તિ. અકાર્ય કારણત્વ શક્તિ એની થોડી વાત અગાઉ પણ આવી ગઈ છે. હવે એનો વિસ્તાર આપણે સમજીએ. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે જે અન્યથી કરાતું નથી, જે
અન્યથી એટલે બીજાથી કરાતું નથી અને અન્યને કરતું નથી એટલે બીજાને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્ય કારણત્વ શક્તિ. એનો અર્થ શું થાય કે જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી, એટલે કે અન્ય એટલે બીજાની અંદર જે કાર્ય થાય એનું આ કારણ નથી. પોતાની અંદર જે કાર્ય થાય એને માટે બીજું કોઈ કારણ નથી અને પોતે બીજાના કાર્યનું કારણ નથી. કાર્ય બધે થાય છે. એક દ્રવ્યમાં કાર્ય થાય છે તો એ એક દ્રવ્યની અંદર જે કાર્ય થાય છે એ કોઈ બીજા દ્રવ્યને કારણે થતું નથી, એટલે એ કાર્ય બીજા દ્રવ્યનું નથી, એ તે જ દ્રવ્યનું છે. જે દ્રવ્યમાં એ કાર્ય થાય છે તે જ દ્રવ્યનું કાર્ય છે, એ બીજા અન્ય દ્રવ્યનું કાર્ય નથી. પહેલા તો આ કાર્યને સમજવાની જરૂર છે. એમાં જ્યાં સુધી ગૂંચવાડો હશે ત્યાં સુધી આ વ્યાખ્યા સમજાશે નહીં. સોનામાંથી બંગડી થઈ તો એ સોનાનું જ કાર્ય છે, એ સોનું જે દ્રવ્ય છે એનું જ કાર્ય છે, એ બીજા કોઈ અન્ય દ્રવ્યનું કાર્ય નથી. એ લોખંડનું પણ કાર્ય નથી, એ સોનીનું પણ કાર્ય નથી, કોઈનું કાર્ય નથી. સોનામાંથી કાર્ય થયું અને બંગડી થઈ તો એ કાર્ય કોનું છે? એ સોનાનું જ કાર્ય છે, બીજા દ્રવ્યનું નથી. અને સોનાની વાત આ લીધી, એ રીતે બીજા કોઈ પણ દ્રવ્યની વાત લઈએ તો એ બીજું કોઈ પણ દ્રવ્ય એ પોતે પોતાનું કાર્ય કરે પણ બીજાનું કાર્ય કરે નહીં. એટલે બીજા કોઈ પણ અન્ય દ્રવ્યમાં કાંઈ પણ કાર્ય થાય તો આ દ્રવ્ય એનું કારણ હોય નહીં, કેમ કે દરેક દ્રવ્યમાં જે કાર્ય થાય એ એના પોતાના કારણે થાય છે. એને માટે બીજો કોઈ જવાબદાર નથી, બીજે ક્યાંય એનું કારણ હોય નહીં. એટલે અહીંયા જે કાર્ય થયું એ બીજા કોઈ અન્ય દ્રવ્યનું કાર્ય નથી. ભગવાન આત્મા એ કોઈનું કાર્ય નથી. આત્મા કોઈએ બનાવ્યો નથી, આત્માને કોઈએ ઉત્પન્ન કર્યો નથી. આત્માના દ્રવ્ય ગુણ આ બધું જે છે એ કોઈ અન્યનું કાર્ય નથી. એવી રીતે એની જે પર્યાય છે એ પણ કોઈ અન્ય દ્રવ્યનું કાર્ય નથી. આ બધી વાતને બરાબર સમજવી પડશે ભાઈ. આ અકાર્ય કારણત્વ શક્તિમાં ગુરુદેવે એ બધી વાત સમજાવી છે, તો આપણે એ ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 11માં પાના નંબર 80 ઉપર અકાર્ય કારણત્વ શક્તિને સમજાવતા ગુરુદેવ કહે છે કે જ્ઞાન સ્વરૂપી પ્રભુ આત્મા અનંત શક્તિઓનો એક પિંડ છે. ફરીથી એક વખત આ ગુરુદેવે વિસ્તાર જે કર્યો છે એ પહેલા ફરીથી અકાર્ય કારણત્વ શક્તિની વ્યાખ્યા વાંચીએ કે જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્ય કારણત્વ શક્તિ. એટલે એનો અર્થ એ થાય કે જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું જે એક દ્રવ્ય તે સ્વરૂપ અકાર્ય કારણત્વ શક્તિ. હવે ગુરુદેવ એને સમજાવે છે કે જ્ઞાન સ્વરૂપી પ્રભુ આત્મા અનંત શક્તિઓનો એક પિંડ છે. તેમાં જ્ઞાન દર્શનની જેમ એક અકાર્ય કારણત્વ શક્તિ છે. કેવી છે આ શક્તિ? તો કહે છે કે જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્ય કારણત્વ શક્તિ છે. આમાં શું કહ્યું? એનો અર્થ શું થયો? તો કે છે કે આત્માના દ્રવ્ય ગુણ પર્યાયને કોઈ પર વસ્તુ કરે નહીં. આત્માના દ્રવ્ય ગુણ પર્યાયને કોઈ પર વસ્તુ કરે નહીં. તેથી
દ્રવ્ય ગુણ પર્યાય એટલે આત્મા. એટલે એનો અર્થ એ થયો કે જેથી આત્મા છે એ કોઈનું કાર્ય નથી, એ અકાર્ય છે. આત્મા કોઈ પરદ્રવ્યનું કાર્ય નથી, એ બ્રહ્માનું કાર્ય નથી. બ્રહ્માએ આત્મા બનાવ્યા નથી. માને છે ને એ લોકો કે બ્રહ્માએ જગતની રચના કરી અને પછી આ જીવો પણ બધા એમણે જ બનાવ્યા. તો કોઈએ કાંઈ બનાવ્યું નથી ભાઈ. આત્મા અકાર્ય છે. અકાર્યનો અર્થ શું થયો કે કોઈનું એ કાર્ય નથી. કોઈ કંઈક કરે અને પછી એ કાર્ય થયું તો પરિણામ રૂપે આત્મા બન્યો એમ નથી. જીવદ્રવ્ય બન્યું નથી. જીવદ્રવ્યને આત્માને કોઈએ બનાવ્યો નથી. એ કોઈનું કાર્ય નથી. એ કોઈની રચના નથી. આપણે ચિત્રકામ કરીએ અને પછી એક સરસ મજાનું ચિત્ર બનાવીએ તો પછી આપણે કહીએ કે આ ચિત્ર મારી રચના છે. અથવા તો આપણે કાવ્ય લખીએ તો પછી આપણે એમ કહીએ કે આ મારી રચના છે, આ મારું કાર્ય છે. એક મોટો લેખ લખીએ તો કહીએ કે ભાઈ આ મારું લખાણ છે, એ મેં કર્યું છે. એટલે એ બધાને આપણે પોતાનું કાર્ય કહીએ. કાંઈ પણ બનાવીએ તો એ આ મારું કાર્ય. આ ઘર બનાવીએ તો ઘર એ મેં બનાવ્યું છે, મારું કાર્ય. અહીંયા કહે છે કે આત્મા છે એ અકાર્ય છે, કોઈનું કાર્ય નથી. એ કાર્ય રૂપે બન્યો નથી. અહીંયા જ સમજવાનું છે કે આત્મા અવિનાશી છે. આત્મા અવિનાશી છે, અનંત કાળથી છે. કે કોઈએ બનાવ્યો નથી. કોઈએ બનાવ્યો નથી માટે એનો નાશ ન થઈ શકે. કોઈ બનાવે પણ નહીં, બનાવી શકે નહીં તો પછી નાશ પણ કોઈ કરી ન શકે. એટલે એ અવિનાશી છે, અનંત કાળથી છે, નિત્ય છે. આ બધું એમાં સમાઈ જાય છે. અહીંયા ગુરુદેવ કહે છે કે આત્માના દ્રવ્ય ગુણ પર્યાયને કોઈ પર વસ્તુ કરે નહીં. તેથી આત્મા અકાર્ય છે. અને પરદ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાયને આત્મા કરે નહીં. તેથી આત્મા અકારણ છે. એટલે આત્મા એનું કારણ નથી. બીજા પરદ્રવ્યના દ્રવ્ય ગુણ કે પર્યાય કોઈને આત્મા કરે નહીં. પરદ્રવ્યના પરિણામ પણ આત્મા કરાવી શકે નહીં. અહીંયા તો બધાને એમ છે કે પેલાનું હું કરું, પેલાનું મેં કર્યું, પેલાનું મેં કર્યું, કોઈકનું આમ મેં કર્યું, કોઈકનું તેમ મેં કર્યું. અહીંયા કહે છે કે ભાઈ તું બીજા દ્રવ્યના એવા કાર્યો કરી શકે એવો જ નથી. એનું દ્રવ્ય પણ તું કરી શકે નહીં, એના ગુણ પણ કરી શકે નહીં, કે એના પરિણામ પર્યાય પણ કરી શકે નહીં. એટલે તું એનું જે કાર્ય થાય એનો કરતા નથી, એનું કારણ નથી. એટલે આત્મા અકારણ છે. બે વાત સાથે કહી કે આત્માના દ્રવ્ય ગુણ પર્યાયને કોઈ પર વસ્તુ કરે નહીં. તેથી આત્મા અકાર્ય છે. અને પરદ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાયને આત્મા કરે નહીં. તેથી આત્મા અકારણ છે. પરદ્રવ્ય સાથે કાર્ય કારણ ભાવ વિનાનો આત્મા આ અલૌકિક અકાર્ય કારણત્વ સ્વભાવ છે. પરદ્રવ્ય સાથે કાર્ય કારણ ભાવ રહિત એવા કાર્ય કારણ ભાવ રહિત આત્માનો આ અલૌકિક સ્વભાવ છે. એ અકાર્ય કારણત્વ શક્તિ છે. આ વાત કરી છે અહીંયા ત્યારે એક સ્પષ્ટતા ગુરુદેવે કરી છે કે અહીંયા કોઈ એમ માને છે અથવા એમ કહે છે કે આ તો દ્રવ્યની વાત છે. એટલે એમ કે દ્રવ્ય કોઈનું કારણ નહીં અને દ્રવ્ય કોઈનું કાર્ય નહીં. એટલે દ્રવ્યની ઉત્પત્તિ નથી, દ્રવ્ય કોઈનું કારણ નહીં અને દ્રવ્ય કોઈનું કાર્ય નહીં. એટલે આ તો દ્રવ્યની વાત છે. તો ગુરુદેવ કહે છે કે ભાઈ આ તારી સમજણ બરાબર નથી. કેમ કે અહીંયા તો દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયને લીધા છે. કઈ રીતે લીધા છે એ વાત ગુરુદેવ આપણને અહીંયા સમજાવે છે. કે હરિભાઈ તારી આ સમજણ બરાબર નથી. કઈ સમજણ? કે દ્રવ્ય કોઈનું કારણ નહીં અને
દ્રવ્ય કોઈનું કાર્ય નહીં, એમ આ દ્રવ્યની વાત છે. તો ના, આટલી વાત નથી. આ તારી સમજણ બરાબર નથી. કેમ કે પ્રસ્તુત વિષય એટલે કે આ અકાર્ય કારણત્વ જે આત્માનો સ્વભાવ છે, એવી આત્માની શક્તિ છે, અકાર્ય કારણત્વ નામની જે શક્તિ છે, તો એની વાત કરતા કહે છે કે પ્રસ્તુત વિષય દ્રવ્યની શક્તિને લગતો છે. શક્તિ જેની છે એવા શક્તિવાન દ્રવ્યનો અનુભવ થતા પર્યાયમાં પણ અકાર્ય કારણ દશા પ્રગટ થઈ જાય છે. એ શક્તિ તરીકે તો અંદર છે, પણ એવા એ શક્તિવાનનું લક્ષ કરતા, એવા આત્માનું લક્ષ કરતા, એનો અનુભવ કરતા એ દ્રવ્ય ને ગુણમાં તો છે, પણ એ પર્યાયમાં પણ એ અકાર્ય કારણત્વ પ્રગટ થઈ જાય છે. એવી દશા પ્રગટ થઈ જાય છે. શું કહ્યું કે પ્રસ્તુત વિષય દ્રવ્યની શક્તિને લગતો છે. શક્તિ જેવી છે, જેવી શક્તિ છે એવી એ શક્તિ એ દ્રવ્ય અને ગુણમાં વ્યાપે છે, એટલે એમાં તો છે, શક્તિ રૂપે પડ્યું છે, પણ એ પર્યાયમાં પણ પ્રગટ થઈ જાય છે, એમ અહીંયા તો સમજાવવું છે. એટલે એ એકલા દ્રવ્યની વાત છે એમ નથી. જ્યારે આત્માનું લક્ષ કરવામાં આવે, એવા શક્તિવાન ભગવાન આત્માનું લક્ષ કરતા એ દ્રવ્યનો અનુભવ થતા પર્યાયમાં પણ અકાર્ય કારણ દશા પ્રગટ થઈ જાય છે. જે પર્યાય દ્રવ્યના આશ્રયે પ્રગટ થઈ તે પરનું એટલે રાગનું કારણ નથી. પરનું કે રાગનું એ કારણ નથી. અને તે પરનું રાગનું કાર્ય પણ નથી. જેમ દ્રવ્ય ગુણ કોઈનું કારણ નથી અને કોઈનું કાર્ય પણ નથી, તેવી રીતે જે પર્યાય પ્રગટ થાય છે તે પર્યાય પણ કોઈ પરનું કારણ નથી કે કોઈ પરનું કાર્ય નથી. આ અકાર્ય કારણત્વ શક્તિ છે તે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપ્ત થઈ જાય છે. માત્ર એવી સમજ કોઈને હોય કે આ તો દ્રવ્યની વાત છે, તો ગુરુદેવ કહે છે કે એ તારી સમજ બરાબર નથી. કેમ કે આ શક્તિ છે એ ત્રણેયમાં વ્યાપે છે. જ્યારે એવું દ્રવ્યનું લક્ષ કરવામાં આવે છે, એકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરવામાં આવે છે, ત્યારે જે પરિણામ થાય છે, જે પર્યાય થાય છે, એમાં પણ અકાર્ય કારણત્વ પ્રગટ થઈ જાય છે. આગળ સમજાવે છે કે દ્રવ્ય ગુણ તો પરથી ન થાય, બીજાથી ન થાય. દ્રવ્ય અને ગુણ તો બીજાથી ન થાય, પરથી ન થાય, પણ પર્યાય પણ પરથી ન થાય. બીજો કોઈ પર્યાયને કરે એમ ન હોય. એક દ્રવ્યની પર્યાયને બીજો કોઈ કરે એમ બને નહીં. પણ એ વાત હજી બધાને બેસતી નથી. એટલે મોટાભાગના લોકો એમ સમજે છે કે એ દ્રવ્ય અને ગુણ એ તો બીજાથી ન થાય, પરથી ન થાય, પણ પર્યાય છે તે પરથી થાય એવું માનવા વાળા ઘણા છે, અને એમ માનવા માટે લોકો પ્રેરાય છે. ઉદય કહે છે કે એમ માનવા તું પ્રેરાય છે. પર્યાય પરથી થાય, બીજાથી થાય એમ માનવા તું પ્રેરાય છે, અને તારાથી પરની પર્યાય થાય એમ તું માને છે. બંને વાત એમાં આવી ગઈ. પરંતુ એમ વસ્તુ સ્વભાવ નથી, એવું વસ્તુનું સ્વરૂપ નથી. કેમ કે અંદરમાં એવી એક શક્તિ પડી છે, અકાર્ય કારણત્વ શક્તિ પડી છે, અને એ શક્તિને કારણે આત્માનો એવો સ્વભાવ છે, અકાર્ય કારણ સ્વભાવ છે, અને એ સ્વભાવ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. એટલે પર્યાયને પણ એ વાત લાગુ પડે છે કે એ કોઈનું કાર્ય પણ નથી અને કોઈનું કારણ પણ નથી. દ્રવ્ય અકાર્ય કારણ સ્વભાવમય છે, ગુણ પણ અકાર્ય કારણ સ્વભાવમય છે, અને પર્યાય પણ અકાર્ય કારણ સ્વભાવમય છે.
ત્રણેય અકાર્ય કારણ સ્વભાવમય છે. જેમ દ્રવ્ય ગુણ અન્ય વડે કરાય નહીં તેમ પર્યાય પણ અન્ય વડે કરાતી નથી, એવો આ વસ્તુનો અલૌકિક સ્વભાવ છે. પર્યાય સમયે સમયે નિપજતું નવું કાર્ય છે. સમયે સમયે પર્યાય બદલાય છે, પલટે છે, અવસ્થા બદલાય છે, તો એ કાર્ય થાય છે ને, એટલે એ નવું નવું કાર્ય છે, નવું કાર્ય છે. તો એ વાત તો બરાબર, પણ એ કાર્ય કઈ બીજા વડે કરાય છે એમ નથી. પર્યાય પલટાય છે, એક એક સમયની પર્યાય છે આપણે એમ કહીએ છીએ, એટલે દરેક સમયની જુદી જુદી અવસ્થા છે. તો એ જુદી જુદી અવસ્થા થઈ એટલે કાર્ય થયું, એટલે અવસ્થા થઈ. એટલે કહે છે કે પર્યાય સમય સમયે નિપજતું નવું કાર્ય છે એ બરાબર, પણ તેથી કઈ તે બીજા વડે કરાય છે એમ ક્યાંથી આવ્યું? કારણ વિના કાર્ય ન હોય એ વાત પણ બરાબર, પણ તે કારણ પોતામાં હોય કે પછી પરમાં હોય એમ પણ આપણે કહીએ છીએ ને કે કારણ વિના કાર્ય ન હોય એ વાત ખરી છે, પણ એ કારણ પોતામાં હોય કે પરમાં હોય? કાર્ય પોતામાં અને કારણ પરમાં એવું હોય? એવું તો હોય નહીં. કાર્ય પોતામાં થાય તો એનું કારણ પણ પોતામાં જ હોય. જો એમ માનીએ કે કાર્ય પોતામાં થાય છે અને એનું કારણ પરમાં છે તો એ જૈન મત નથી, એ જિનેશ્વર ભગવાનની વાણી નથી. ગુરુદેવ આગળ સમજાવે છે કે ભાઈ, જો પોતાનું કાર્ય પર એટલે બીજો કરે તો એ પરાધીન એવો પોતે પોતાનું હિત કેવી રીતે કરી શકે? આ તો તર્ક દ્વારા સમજાય એવું છે. કોઈ પણ જીવ પોતે પોતાનું હિત કરી શકે જ નહીં. જો પોતાનું કાર્ય બીજો કરતો હોય તો આ જીવ તો પરાધીન થઈ ગયો. તો એવો એ પરાધીન પોતે પોતાનું હિત કઈ રીતે સાધી શકે? વિચારવા જેવી વાત ગુરુદેવ અહીંયા મૂકી છે કે જો પોતાનું કાર્ય પર એટલે બીજો કરે તો પછી આ પરાધીન થયો, અને આવો એ આ પરાધીન એ પછી પોતાનું હિત કેવી રીતે કરી શકે? બીજી વાત કરે છે કે અને જો પોતે પરના કાર્ય કરે, બીજાના કાર્ય કરે, તો પોતાનું કાર્ય કોણ કરે? પોતે પરના કાર્ય કરે તો પછી પોતાનું કાર્ય કોણ કરે અને ક્યારે કરે? એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, પોતાના કાર્યનું કારણ પોતામાં જ છે. પરની સાથે પોતાને કાર્ય કારણ પણ છે જ નહીં. આવો જ વસ્તુનો સ્વભાવ છે. આચાર્ય દેવે આ અકાર્ય કારણત્વ શક્તિ સમયસારની 72મી ગાથાની ટીકામાંથી કાઢી છે. ગુરુદેવ કહે છે કે અમે સમેત શિખરજીની યાત્રામાં ગયેલા ત્યારે ત્યાં 72મી ગાથા ઉપર પ્રવચનો થયેલા. આ અકાર્યકારણત્વ શક્તિ છે તે દ્રવ્ય ગુણમાં તો ત્રિકાળ વ્યાપક છે જ, પણ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થતાં તે પર્યાયમાં પણ વ્યાપક થાય છે. દરેક ગુણની પરિણતિ પરનું કારણ પણ નથી અને પરનું કાર્ય પણ નથી. દરેક ગુણનું પરિણમન તો થાય છે, એટલે એવું એ કાર્ય તો થાય છે, પણ એ દરેક ગુણની પરિણતિ, એવું એ કાર્ય, એવા એ પરિણામ એ બીજા અન્ય ગુણનું એ કાર્ય નથી કે બીજા કોઈ દ્રવ્યનું પણ એ કાર્ય નથી. એટલે એ પરિણામ પરનું કાર્ય નથી અને એ પરિણામ બીજાનું કારણ પણ નથી. બીજા કોઈ પરિણામ થતા હોય, બીજા દ્રવ્યના પરિણામ થતા હોય તો એનું એ કારણ પણ નથી. એમ આ શક્તિ છે, તેનો વિકાસ વિસ્તાર થાય છે. ભગવાનને જે કેવળ જ્ઞાનની દશા પ્રગટ થઈ તે કંઈ 4 ઘાતી કર્મનો નાશ થયો માટે પ્રગટ થઈ છે એમ નથી. હવે આ વાત બરાબર
સિદ્ધ થઈ જાય છે. એ બીજા અન્ય દ્રવ્યનું કાર્ય નથી. ભગવાનને કેવળ જ્ઞાન થયું તો એ એમના જ્ઞાનની દશા છે, એમના જ્ઞાન ગુણનું એ કાર્ય થયું છે. તો એ જ્ઞાન ગુણનું જે કાર્ય થયું છે એમાં આ કાંઈ 4 ઘાતી કર્મોનો નાશ થયો માટે એ કાર્ય થયું છે એમ નથી. અને પંડિત ફૂલચંદજીએ જૈન તત્વમીમાંસામાં બરાબર ખુલાસો કરે છે કે 4 ઘાતી કર્મનો નાશ થઈને તેની અકર્મરૂપ દશા થઈ છે. જે કર્મરૂપ દશા હતી એ અકર્મરૂપ દશા થઈ છે. જે કર્મરૂપ પર્યાય હતી તે અકર્મરૂપ પર્યાય થઈ. કાંઈ કેવળ જ્ઞાનરૂપ થઈ છે એમ નથી. કર્મરૂપ જે દશા હતી, કર્મરૂપ પર્યાય હતી, એ અકર્મરૂપ પર્યાય થઈ. એ કર્મનો નાશ થયો એટલે અકર્મરૂપ પર્યાય થઈ. પણ કાંઈ કેવળ જ્ઞાનરૂપ થઈ છે એમ નથી. કેવળ જ્ઞાન તો જીવના ગુણની દશા છે, એના જ્ઞાન ગુણની દશા છે. તેથી ઘાતી કર્મના નાશથી કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એમ નથી. આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શાસ્ત્રમાં એમ કહ્યું છે ને, શાસ્ત્રમાં કહ્યું છે વાત બરાબર, પણ એ તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહ્યું છે. એ તો નિમિત્તનું કથન છે, નિમિત્તની મુખ્યતાથી એ કથન કરવામાં આવ્યું છે. આગળ 81મા પાના ઉપર ગુરુદેવ આગળ સમજાવે છે કે આત્માનો એવો અકાર્ય કારણ સ્વભાવ છે કે જેથી તેની સ્વ આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે રાગનું કાર્ય નથી. વ્યવહાર છે માટે નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. સ્વભાવ છે અને વ્યવહાર રત્નત્રય છે માટે નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. વ્યવહાર રત્નત્રય કારણ અને નિશ્ચય રત્નત્રયની નિર્મળ પર્યાય કાર્ય એમ નથી. તેમ આત્માના નિર્મળ પરિણામ થાય તો એવી નિર્મળ પર્યાય એ રાગનું કે વિકારનું કારણ નથી. આત્માના નિર્મળ પરિણામ એ નિર્મળ પર્યાય છે તે રાગનું, શુભભાવ કે અશુભભાવનું કે વિકારનું કારણ નથી. આત્મા સંસારની ઉત્પત્તિનું કારણ નથી. આત્મા સંસારની ઉત્પત્તિનું કારણ નથી. સંસાર એટલે જીવના શુભાશુભ ભાવ અને એવા ભાવને કારણે એને જે બંધ પડે છે એ બધું સંસાર છે. જીવનો સંસાર એ એના શુભાશુભ ભાવ રૂપે છે. આ જગતના પદાર્થો એ સંસાર નહીં, એની આ વાત નથી. તો કે છે કે આ સંસાર એ આત્માનું કાર્ય નથી. એટલે કે આ શુભાશુભ ભાવ રૂપી જે સંસાર છે તે આત્માનું કાર્ય નથી. એ આત્માથી જુદા છે. આવી વસ્તુ સ્થિતિની મર્યાદા છે ભાઈ. દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય પણ સત. સત એટલે એવું એનું હોવાપણું છે. ત્રણેય સ્વતંત્ર છે. તેથી નિશ્ચય પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે. કોઈ બીજું અન્ય દ્રવ્ય કારણ છે માટે તે ઉત્પન્ન થાય છે એમ છે નહીં. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. અકાર્ય કારણત્વ શક્તિ વિશે વધુ વિચાર આવતા સ્વાધ્યાયમાં કરીશું. હવે સુખધામ બોલીએ.